જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે રુધિર કોષો વિશેની વાત કરી હતી, રક્તકણ જોયું હતું, રુધિર કણિકાઓ સમજ્યા હતા. હવેની વાત છે એ છે રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે સર બ્લડ ગ્રુપ આમ થોડું ઘણું તમે લોકો જાણો જ છો, પરંતુ મનમાં એવો પ્રશ્ન થાય કે સર બ્લડ ગ્રુપ બધાનું લોહી તો લાલ જ હોય, તો એમાં ગ્રુપ શું? બહુ પહેલેના સમયમાં જ્યારે આ બ્લડ ગ્રુપ કેટલા પ્રકારના હોય, મેં હમણાં જ કહ્યું કે તમને થોડોક ખ્યાલ છે, જ્યારે જાણકારી નહોતી ત્યારે બધા એવું જ માનતા હતા કે બધાના શરીરની અંદર જે બ્લડ ફરે છે એ લાલ કલરનું છે અને એક જ સમાન હોય છે, એમાં કોઈ ડિફરન્સ હોતો નથી એવું માનતા હતા. કોઈ ડિફરન્સ ના હોય, બધાનું લોહી એક સરખું લાલ જ હોય. કોઈકનું ડાર્ક રેડ હોય તો કોઈકનું લાઇટ રેડ હોય, હિમોગ્લોબિન પ્લસ માઇનસ હોય, એના આધારે એવું થતું હશે એવું લોકો માનતા હતા, પણ એ તદ્દન ખોટી વાત છે. જેવી રીતે મારા અને તમારા એક વ્યક્તિના બાહ્ય લક્ષણો કે બાહ્ય દેખાવ અલગ અલગ છે. ઉદાહરણ તરીકે મારી આંખની કીકીનો રંગ તમારી આંખની કીકીના રંગથી કદાચ થોડો જુદો હોય, મારી ઊંચાઈ, મારી ત્વચાનો રંગ, કે પછી આપણી બોડી આખા એ આંગળીઓની લંબાઈ હોય કે પોતાની ઊંચાઈ હોય, બધા જ લક્ષણો અલગ અલગ છે. એવી રીતે તમારું અને મારું બ્લડ ગ્રુપ પણ અલગ અલગ હોઈ શકે. એટલે લોહી જે છે તે અલગ છે. તો આ પ્રશ્ન એ થાય કે સર શેના આધારે લોહી જુદું પાડી શકાય? તમને એમ થાય કે મેં પ્રશ્ન એવો કર્યો, એક ઉદાહરણ કહ્યું કે આંખની કીકીનો રંગ મારો અને તમારો કદાચ જુદો હોય, તો આપણે આંખની કીકીને કલરને આધારે જુદી પાડી કે કોઈની બ્રાઉન છે, કોઈની લાઇટ બ્રાઉન છે, ડાર્ક બ્રાઉન છે, બ્લેક છે, ડાર્ક બ્લેક છે, એવા ભાગ પડે. કલરને આધારે ભાગ પડ્યા. એવી રીતે લોહીના પ્રકાર 4 ગ્રુપ તમે જાણો છો, એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ, AB બ્લડ ગ્રુપ, O બ્લડ ગ્રુપ. આવા ગ્રુપ ખબર છે, તો એ શેના આધારે પડે છે? તો કે યાદ રાખો, એ પડે છે 2 પ્રોટીનના આધારે. એનું નામ છે એન્ટીજન અને એન્ટીબોડી. હવે આ શબ્દ બહુ ધ્યાનથી બહુ સારી રીતે સમજવા જેવો છે. હું નામ કહું છું, એન્ટીજન અને એન્ટીબોડી. આ શબ્દો તમે વારંવાર સાંભળેલા શબ્દો છે. એન્ટીજન અને એન્ટીબોડી, પહેલું મગજમાં આટલું ફિટ કરી દો કે બંને એન્ટીજન હોય કે એન્ટીબોડી હોય, બંને પ્રોટીનથી બનેલા છે. શેના બનેલા હોય છે? પ્રોટીન. તો યાદ રાખો, મારું કે તમારું બ્લડ, મારું બ્લડ ગ્રુપ O છે, તો મારું બ્લડ ગ્રુપ એ વાળા વ્યક્તિથી જુદું પડે છે એ ડાર્ક કલર અને લાઇટ કલરને આધારે નહીં, મારા ને એનામાં રહેલા એન્ટીજન અને એન્ટીબોડીના ડિફરન્સને આધારે. આ ટોપિક માટે હું ખાસ કહું કે મારો આ નાનકડો લેક્ચર જે છે એ જેવો પચશે, તમારે કશું ગોખવાની જરૂર નહીં પડે. તમે આમ જ બહુ સહજતાથી આખું ટેબલ યાદ કરી લેશો. હું ભણાવતો જઈશ, લખતો જઈશ. તો 2 શબ્દો કયા મેં? એક કહ્યું એન્ટીજન, બીજું કહ્યું એન્ટીબોડી. હવે તમને તરત વિચાર આવે કે સર એન્ટીજન, એન્ટીબોડી, આ તો આપણે પેલું કોરોના વાયરસ વખત બધું બહુ સાંભળ્યું છે કે શરીરમાં જાય તો આપણા શરીરમાં એન્ટીબોડી બને. યાદ રાખજો, આ એન્ટીજન એન્ટીબોડી એ પેલા એન્ટીજન એન્ટીબોડી નથી. પેલા એટલે કયા? કે આપણા શરીરમાં એન્ટીજન આક્રમણ કરે, વાયરસનું આક્રમણ થાય તો વાયરસ એન્ટીજન કહેવાય. એને મારવા માટે આપણું પ્રતિકારક તંત્ર જે પ્રોટીન બનાવે એને શું કહેવાય? એન્ટીબોડી. તમે 12થમાં ભણશો કે આ માનો કે આપણું શરીર છે, આપણા શરીરની અંદર કોઈ ફોરેન પાર્ટિકલ ગયો. ફોરેન પાર્ટિકલ એ ધૂળનું રજકણ હોય, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય. તમે જોયું હશે ઘણા લોકો માસ્ક વગર આમ જ ફરતા હોય, બિંદાસ રખડતા હોય, કશું જ એમને થતું નથી. પેલા મજૂરિયાત વર્ગના લોકો છે, એમને ક્યાંય કશું થતું નથી, નથી કોરોના થતો, નહીં શરદી થતી, નહીં ખાંસી થતી. તો શું એ લોકોના શરીરમાં ધૂળના રજકણ, વાયરસ, બેક્ટેરિયા
બધું જાય કે ના જાય? જાય. જે અંદર ગયું એ વ્યક્તિના શરીરમાં બેક્ટેરિયા, વાયરસ વગેરે જે ગયા ધૂળના રજકણો, એને એન્ટીજન કહેવાય. એનું પ્રતિકારક તંત્ર એટલે એની ઇમ્યુન સિસ્ટમ એને મારવા માટે એન્ટીબોડી બનાવે અને આ એન્ટીબોડી એન્ટીજનનો શું કરે? નાશ. એ એન્ટીજન કે એન્ટીબોડીની આ લેક્ચરમાં વાત નથી. પહેલું મગજમાં કન્ફ્યુઝન ન થાય એટલે પહેલાં સમજાયું કે આની વાત નથી. હું એમ કહું કે એક બેક્ટેરિયા છે, ગંદુ પાણી પીવાને કારણે, પ્રદૂષિત પાણી પીવાને કારણે એક બેક્ટેરિયા તમારી બોડીમાં ગયો, ફોર એક્ઝામ્પલ સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી નામનો બેક્ટેરિયા તમારા શરીરમાં ગયો તો એ બેક્ટેરિયા શું કહેવાય? તો કે એન્ટીજન. અને તમારું બોડી એને મારવા માટે જે પ્રોટીન બનાવે એને શું કહેવાય? એન્ટીબોડી. આની વાત આ લેક્ચરમાં નથી. આ લેક્ચરની અંદર એન્ટીજન એન્ટીબોડી એ પ્રાકૃતિક એન્ટીજન એન્ટીબોડી છે. પ્રાકૃતિક એટલે નૈસર્ગિક. આપણા શરીરમાં જ એન્ટીજન બનશે અને આપણા શરીરમાં જ એન્ટીબોડી બનશે. એટલે આ એન્ટીજન એન્ટીબોડી મેં કેવા કીધા? પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે નેચરલ. મારા શરીરમાં, મારા લોહીમાં બહારથી એન્ટીજન આવતો નથી, જે હું ભણાવવાનો છું તે. એટલે મેં નૈસર્ગિક અથવા કેવા કીધા? પ્રાકૃતિક એન્ટીજન કે પ્રાકૃતિક એન્ટીબોડી. મગજમાં યાદ રાખજો, ટોટલી આ વાત છે જ નહીં. મોઝી કાઢી તમારે યાદ રાખવાનું. એન્ટીજન એન્ટીબોડી, પહેલો શબ્દ MCQ હોઈ શકે, પ્રોટીનના બનેલા હોય છે. પોઈન્ટ નંબર 2, પ્રાકૃતિક હોય છે, શરીરમાં જ બને છે. હવે કોઈકને એમ થાય કે સર આ બ્લડ ગ્રુપ, તમારે લખવું હોય તો લખી રાખવાનું. આ બ્લડ ગ્રુપ શોધનાર વૈજ્ઞાનિક કોણ? એ સમજાવતા પહેલાં કહું કે આપણા જે રક્તકણ હોય, RBC, આપણા રક્તકણની સપાટી પર, આપણા રક્તકણની સપાટી પર મોર ધેન 30 કરતાં વધારે પ્રકારના એન્ટીજન આવેલા હોય છે. 30થી વધારે પ્રકારના એન્ટીજન હોય છે. એટલે વિચાર કરો કે આપણા જે RBC મેં ભણાયા હતા, 7 માઇક્રોમીટરની સાઇઝવાળા, કહ્યું હતું દ્વિઅંતરગોળ હોય, પેલા પોપિન્સ જેવા. આપણા રક્તકણ, આપણે આમ કહીએ ને દ્વિઅંતરગોળ હોય તો આ પ્રકારે હોય. રક્તકણની સપાટી પર 30થી વધુ AG એટલે એન્ટીજન આવેલા હોય છે. પરંતુ કોઈ એક વ્યક્તિનું બ્લડ, મારું બ્લડ મારે કોકને આપવું હોય તો એના માટે 2 જ એન્ટીજન ચેક કરવામાં આવે છે, એન્ટીજન A અને એન્ટીજન B. હાજર છે કે? ફરીવાર વાક્ય યાદ રાખો, મારા કે તમારા રક્તકણ પર, રક્તકણની સપાટી પર મોર ધેન 30 ટાઈપ્સ ઓફ એન્ટીજન્સ આર પ્રેઝન્ટ. 30 કરતાં વધારે પ્રકારના એન્ટીજન હાજર છે આની ઉપર. પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે, એક વ્યક્તિનું લોહી બીજા વ્યક્તિને આપવા માટે ચેક કરવા પડતા હોય, ગમે તેને લોહી ના આપી દેવાય, બાકી લોહી ગંઠાઈ જાય. લોહી ના ગંઠાય એના માટે 2 જ એન્ટીજન ચેક કરવામાં આવે છે, એન્ટીજન A ની હાજરી, B ની હાજરી, કાં તો બંનેની હાજરી, કાં તો કોઈની નહીં. એ હું ભણાવશું. ચલો, ખબર પડી? 30થી વધુ છે તો એ એન્ટીજન A, B, આવું બધું શોધનાર વૈજ્ઞાનિક કોણ? તો વર્ષ તમારે લખવું હોય તો લખી રાખવાનું. 1900માં કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિક, કાર્લ લેન્ડસ્ટીનર, આ યાદ રાખજો, કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત, વેરી ફર્સ્ટ ટાઈમ, ABO રુધિર જૂથ મેથડ આપી. ABO રુધિર જૂથ એટલે A બ્લડ ગ્રુપ, B બ્લડ ગ્રુપ અને O બ્લડ ગ્રુપ. યાદ રાખો,
એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ અને ઓ બ્લડ ગ્રુપ આવા 3 પ્રકારના બ્લડ ગ્રુપ હોય એની માહિતી આપનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટીનર છે. યાદ રાખી મૂકવાનું. તો કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે આ શોધેલું. હવે આ 1900ની સાલમાં, એની પહેલાં લોકો માનતા હતા કે બધાનું બ્લડ એક સરખું જ હોય. વર્ષ 1902માં 1902માં તમને થાય કે સર બ્લડ ગ્રુપ તો 4 પ્રકારના તમને ખબર છે, એ બી, એબી અને ઓ. લેન્ડસ્ટીનરે તો એ, બી અને ઓની માહિતી આપી. તો 2 વૈજ્ઞાનિક છે, ડી કાસ્ટેલો અને સ્ટેની, STEINI. આ 2 વૈજ્ઞાનિકોએ એબી બ્લડ ગ્રુપની માહિતી આપી હતી. વિચાર કરો 2 જ વર્ષની અંદર. હવે તમે મારી વાતને સમજજો, હું ના કામની વસ્તુ ભૂસી કાઢું છું. ફરીવાર ધ્યાનથી. કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે ABO બ્લડ ગ્રુપ, એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ અને ઓ બ્લડ ગ્રુપ 3 બ્લડ ગ્રુપની માહિતી આપનાર વૈજ્ઞાનિક 1900ની સાલમાં કાર્લ લેન્ડસ્ટીનર, ડી કાસ્ટેલો અને સ્ટેની નામના વૈજ્ઞાનિકે 1902માં ચોથું બ્લડ ગ્રુપની માહિતી આપી. કયું? એબી બ્લડ ગ્રુપ. તો ટોટલ કેટલા બ્લડ ગ્રુપની ચકાસણી કરવામાં આવે છે? 4. એ, બી, એબી અને ઓ. ક્લિયર? મતલબ મારા માનવા પ્રમાણે તમને આટલી ખબર પડી હશે. કેવી રીતે નક્કી થાય કે આ એ બ્લડ ગ્રુપ છે, આ બી છે, એબી છે કે ઓ છે? હવે હું તમને સમજાવું. આ 2 વૈજ્ઞાનિકોના નામ તમારે લખવા હોય તો લખી રાખવાના. ડી કાસ્ટેલો, CASTELLO અને સ્ટેની. ઓકે, તમારું ધ્યાન આ 2 શબ્દો પર રાખજો, એન્ટીજન અને એન્ટીબોડી. હવે બ્લડ ગ્રુપ 4 શેના આધારે નામ પડે હું તમને હવે સમજાવું છું. આખું કોષ્ટક ધ્યાનથી જોવાનું, કોઈએ લખવાનું ટ્રાય નહીં કરવાનો. ટેક્સ્ટબુકમાંય ના જોશો. હું જે દોરું છું એને સમજો, તમને આખું મોઢે થઈ જશે અને એમાંથી પૂછાતા પ્રશ્નો ઇઝીલી આવડી જશે. રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ. ચલો, આ કહ્યું મેં બ્લડ ગ્રુપ. કેટલા પ્રકાર છે તો હું નામ લખી રાખું. તો 4 પ્રકાર છે, એ, બી, એબી અને ઓ. આ 4માંથી જ કોઈ એક પ્રકારનું બ્લડ ગ્રુપ તમારું કે મારું છે. તો રુધિર જૂથ પહેલું ખાનું બનાવ્યું, આ 4. હવે બીજું લખું છું. રક્તકણની સપાટી પર આવેલ એન્ટીજન. શબ્દ વાપર્યો મેં, રક્તકણ એટલે RBC ની સપાટી પર મેં કહ્યું હતું 30 કરતાં વધારે પ્રકારના એન્ટીજન હોય છે. એમાંથી તમારે કયા શોધવાના છે? એ અને બી મેં કહ્યું હતું. રક્તકણની સપાટી પર આવેલ એન્ટીજન. તો રુધિર રસમાં બીજું બે ખાનામાં બાકી હું શું લખીશ હું પછી તમને સમજાવું છું. ઓકે,
તમારું ધ્યાન આ બે શબ્દો ઉપર રાખજો, એન્ટીજન, એન્ટીબોડી. પ્રોટીન છે, આપણા શરીરમાં નેચરલી બને છે, એ બનાવવાની માહિતી જનીનોમાં હોય છે, કોઈ ચોક્કસ જનીનમાં હોય છે, એ બધું ડિટેલમાં પછીથી આવશે. ચલો, પહેલી વાત, બ્લડ ગ્રુપ એ. હું દરેક વિદ્યાર્થીઓને ખાસ કહું, હું એ બ્લડ ગ્રુપ ભણાવવા માટે બધો બહુ ટાઈમ લઈશ. તમે એ બ્લડ ગ્રુપ શીખી ગયા તો માની લેજો કે તમને આ આખી થિયરી આવડી ગઈ. બ્લડ ગ્રુપ એ. ચલો, તમારામાંથી જે વિદ્યાર્થીઓનું કાં તો જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ હોય, આ આરબીસી છે, તમારામાંથી જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ હોય, એ બ્લડ ગ્રુપ હોય, એ વ્યક્તિના રક્તકણની સપાટી પર એ એન્ટીજન હોય. એ એન્ટીજન એટલે કોઈ ચોક્કસ પ્રકારનો એન્ટીજન છે, કોઈ ચોક્કસ આકારનો એન્ટીજન છે. પ્રોટીન તમને ખ્યાલ છે ત્રિપરિમાણિક સ્વરૂપ ધરાવતું હોય. પેલું પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ, ચતુર્થક બંધારણ તમે ભણ્યા છો ચેપ્ટર 9માં. તો એ એન્ટીજન કોઈ ચોક્કસ આકારનો હોય. અહીંયા હું ખાલી તમને સમજાવવા માટે આવો બતાવું છું. ત્રિકોણ દોર્યું, ત્રિકોણ દોરું. આ રક્તકણની સપાટી પર 30 કરતાં વધારે એન્ટીજન હશે, પણ તમારે ટાર્ગેટ મેં કહ્યું હતું 2 પર રાખવાનું છે. તો મારું બ્લડ ગ્રુપ એ નથી. તમારું જો એ બ્લડ ગ્રુપ હોય તો રક્તકણની સપાટી ઉપર કયો એન્ટીજન હોય? એ એન્ટીજન. આ ત્રિકોણ એટલે એવું સમજો, એ એન્ટીજન. ત્રિકોણ એટલે એ એન્ટીજન. ત્રિકોણ આકાર હોતો નથી, ત્રિપરિમાણિક ચોક્કસ આકાર હોય, ગુછડા જેવો, ખાંચાઓ વાળો. સમજવા માટે મેં ખાલી ત્રિકોણ બતાવ્યું છે. તો આ એન્ટીજન છે, એ એન્ટીજન. રક્તકણની સપાટી પર એ એન્ટીજન હોય તો એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ કહેવાય. નંબર 2, તેના રુધિર રસમાં રહેલ એન્ટીબોડી. હવે રુધિર રસ તમને ખ્યાલ છે, પેલો 55% વાળો ભાગ, આછા પીડાશ પડતા રંગનો હોય, એમાં રહેલા એન્ટીબોડી એન્ટી બી હોય. એન્ટી એ ના હોય, એન્ટી બી હોય. એટલે શું? આ પણ પ્રોટીનના જ બનેલા છે, એન્ટીબોડી પણ એનો શેપ, એનો આકાર અને મેચ ના થાય એ પ્રકારનો હોય. એટલે ઉદાહરણ તરીકે માની લો કે એનો આકાર આવો છે, આ પ્રોટીનનો. ખાલી માનવા પૂરતું છે, જો કદાચ ન દેખાતું હોય હું ચેક કરું છું પછી કે દેખાય છે કે કેમ. આવો આવ્યો. તો એન્ટી બી એ એન્ટીજન સાથે મેચ થઈ શકતું નથી. જો મેચ થઈ જાય તો આ એન્ટીબોડી એન્ટીજન ઉપર હુમલો કરી, રિએક્શન કરીને આ બધા એન્ટીજન સાથે આ એન્ટીબોડી જોઈન્ટ થઈ જાય અને લોહી ગંઠાઈ જાય. નળીઓમાં લોહી આગળ વહી ન શકે અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. હું એકવાર હજુ દોરીને સમજાવવાનો ટ્રાય કરું. મારી બાત જોજો બધા. માની લો કે આ રુધિર વાહિની છે, આમાં બ્લડ જાય છે, એમાં આ રક્તકણ છે, આ બધા રક્તકણ છે. શ્વેતકણ પણ હોય પણ આપણે એનું હમણાં કામ નથી. આ રક્તકણ છે. આ રક્તકણોની ખબર છે ને, 40 લાખથી 60 લાખ રક્તકણો હોય પર ml પર ક્યુબિક મિલીમીટર. આ એ એન્ટીજન છે. મેં ત્રિકોણ કરું છું, કદાચ તમને દેખાય કે ન દેખાય ખબર નહીં. ચલો, આ એ એન્ટીજન છે. બધા જેનું બ્લડ ગ્રુપ એ હોય એના બધા રક્તકણની સપાટી પર આવો ત્રિકોણ આકારનો એન્ટીજન હોય. ફરી કહું, ત્રિકોણ એ સંકેતાત્મક છે, એટલે ખાલી એક સિમ્બોલ છે, ખરેખર ત્રિકોણ આકાર હોતો નથી. તો એના લોહીમાં
એન્ટીબોડી એ ના હોવો જોઈએ. ચલો એન્ટીબોડી એ હોત તો એન્ટીબોડી એ આવો હોય. આવો હોય તો આ શું કરે, આવા બધા બહુ જ હજારો લાખો એન્ટીબોડી હોય, કરોડો એન્ટીબોડી આવા પ્રોટીન હોય તો શું થાય કે આ બધા અહીં જોઈન્ટ થઈ જાય. તો રક્તકણની આજુબાજુ બધા બહુ એન્ટીજન એન્ટીબોડીનું બોન્ડિંગ થઈ જાય. બધા બહુ જ આમ જો જોઈન્ટ થઈ જાય તો આવી પરિસ્થિતિ બને. બધા જોઈન્ટ થઈ જાય તો લોહીનું સમૂહન થઈ જાય એટલે લોહી ગંઠાઈ જાય. તો બોલો એન્ટીજન એ હોય તો એન્ટીબોડી એ ના હોવો જોઈએ, એન્ટીબોડી બી હોવો જોઈએ. પ્રાકૃતિક છે, આપણા શરીરમાં બનેલો છે તો એ આવો હોવો જોઈએ. આવો હોવો જોઈએ. ગોલ છે, જોજો. આવો છે. હવે આનું ને આનું, ત્રિકોણનું અને ગોળનું, આ ત્રિકોણ છે રાઈટ, આવી રીતે, અને પેલો આવો છે આમ. તો શું આ બેનું ગઠબંધન થઈ શકતું નથી? એ બે જોડાઈ શકતા નથી. આ બે જગ્યાએ અહીંયા જોડાવાનું આવે, એમાં શીખવાનું આવશે પછીથી. જોડાઈ શકતા નથી એનો અર્થ કે આ બ્લડના કણો એટલે રક્તકણો અને એન્ટીબોડી વચ્ચે મિલાપ થતો નથી. હું તમને એમ કહું કે આ પેન છે અથવા આ પેન છે, આ પેન ઉપર મારે આ કેપને સેટ કરવી હોય તો શક્ય નથી, પરંતુ આની સાથે કરવી હોય તો મેચ થઈ ગઈ. તો બોલો આ લોકો એન્ટીબોડી એન્ટીજન સાથે બોન્ડિંગ કરી શકતા નથી એટલે લોહી ગંઠાતું નથી, લોહી ફરતું રહે. એનો મતલબ કે એ વ્યક્તિમાં એન્ટીજન એન્ટીબોડી જે હોવા જોઈએ તે જ છે. મને અંદાજ છે કે એ બ્લડ ગ્રુપ ખબર પડી ગઈ હશે. જેને ન સમજણ પડી હોય ફરીવાર સાંભળી લેજો. હું બી માટે ભણાવું ત્યારે એમાં આવડી જ ગયું હશે, છતાં ચલો, જેનું બ્લડ ગ્રુપ બી હોય એના રક્તકણની સપાટી પર હવે ગોળ બતાવું છું. તમે લોકો દોરો તેવી રીતે દોરજો. ગોળ છે, આ ત્રિકોણ છે. 30 કરતાં વધારે એન્ટીજન હોય પણ આ વખતે જોવાનું બી છે. બોલો એમના રક્તકણની સપાટી પર, તમારામાંથી બધા બહુનું બી બ્લડ ગ્રુપ હશે, તો રક્તકણની સપાટી પર બી એન્ટીજન હોય, ફરીવાર બી એન્ટીજન હોય, એ ના હોય તો એનું બ્લડ ગ્રુપ બી. તો એના રુધિર રસમાં કયો એન્ટીબોડી હોવો જોઈએ? તો કે એન્ટી એ. આની સાથે ગંઠાઈ શકતો નથી. ચલો બી વાળા માટે દોરું. ચલો આ છે, આ રક્તકણ છે, એની સપાટી પર આવા બી એન્ટીજન છે ગોલ ગોલ, અને રુધિર રસમાં એન્ટી એ છે. તો શું આની સાથે મિલાપ થઈ શકશે? તો કે ના. તો આ એન્ટી એ બી એન્ટીજન સાથે, આ એન્ટી શબ્દ લખ્યો છે ને એન્ટીબોડી માટે છે, કે એન્ટીબોડી એ આની સાથે જોડાતા નથી. બોલો આ ને આ જોડાય જ નહીં, આ બે જોડાય જ નહીં તો બધા રક્તકણ ફ્રી છે, લોહી ગંઠાતું નથી, વહ્યા કરે છે. મારા ખ્યાલથી એ અને બી બ્લડ ગ્રુપ બંનેમાં ખબર પડી ગઈ હશે. ત્રીજું બ્લડ ગ્રુપ એ બી. આ શોધનાર વૈજ્ઞાનિક, મેં તમને કહ્યું હતું કે આ શોધનાર વૈજ્ઞાનિક ડી કાસ્ટેલો અને સ્ટેની છે. એ લોકોએ જોયું કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ બી હોય, આરબીસી લખ્યું છે, જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ બી હોય તેના રક્તકણની સપાટી પર
સમજી ગયા છો? એ એન્ટીજન પણ હોય અને બી એન્ટીજન પણ હોય. જો ત્રિકોણ પણ છે, અહીંયા મેં સંજ્ઞા કરી આવું ગોળ હોય તો બી એન્ટીજન. પ્રાકૃતિક છે, આપણા શરીરમાં જાતે બને છે, જનીનો દ્વારા નિયંત્રિત છે. એ અને બી બંને હોય તો બ્લડ ગ્રુપ કયું? એ બી. બહુ જ સિમ્પલ છે. જુઓ, ખાલી એ એન્ટીજન હોય તો એ બ્લડ ગ્રુપ, બી એન્ટીજન હોય તો બી બ્લડ ગ્રુપ, બંને હોય તો એ બી. ત્રણ થઈ ગયા. તો એના લોહીમાં કયા એન્ટીબોડી હોવા જોઈએ? એન્ટીબોડી એ હોવો જોઈએ કે એન્ટીબોડી બી હોવો જોઈએ? આ હોવો જોઈએ કે પછી આ હોવો જોઈએ? બેમાંથી કયા હોવા જોઈએ? તો કે એકેય નહીં. જો આ હોય તો આની સાથે રિએક્શન કરી નાખે, આ હોય તો ત્રિકોણવાળા જો રિએક્શન કરે. એટલે તમારામાંથી જેનું બ્લડ ગ્રુપ એ બી હોય એના રુધિર રસમાં એન્ટીબોડી એક પણ નહીં હોય, એન્ટી એ પણ નહીં હોય, એન્ટી બી પણ નહીં હોય. અને સૌથી છેલ્લું, જેનું બ્લડ ગ્રુપ ઓ હોય, નામ જ છે ઓ, મારા જેવાનું બ્લડ ગ્રુપ ઓ છે, તો જેનું બ્લડ ગ્રુપ ઓ હોય એ વ્યક્તિના રક્તકણની સપાટી પર ઓ ઝીરો, એ એન્ટીજન પણ ના હોય અને બી પણ ના હોય. ચલો બંનેમાંથી એકેય ના હોય તો કઈ એન્ટીબોડી હોય તો વાંધો ના આવે? એન્ટી એ, એન્ટી બી. કેમ લોહી નહીં ગંઠાય? આ બંને એન્ટીબોડી હોય તો લોહી ગંઠાશે કેમ નહીં? ભાઈ કઈથી ગંઠાય? એટલા માટે ના ગંઠાય કારણ કે એન્ટીબોડી છે પણ રિએક્શન કરવા માટે રક્તકણ પર એકેય એન્ટીજન જ નથી. તો એન્ટીજન નથી, એન્ટીજન નથી. તો આ ખાનું તમને યાદ રહી ગયું. હું તો કહું નામ ઇઝીલી યાદ રહી જાય. રક્તકણની સપાટી પર રહેલો એન્ટીજન, જો એ એન્ટીજન હોય તો એ બ્લડ ગ્રુપ, બી હોય તો બી બ્લડ ગ્રુપ, બંને હોય તો એ બી, કશું ના હોય તો ઓ. સિમ્પલ. એ હોય તો એ, બી હોય તો બી, બંને હોય તો એ બી, ના હોય તો ઓ. એ એન્ટીજન હોય તો એન્ટીબોડી બી, બી હોય તો એન્ટીબોડી એ, બંને હોય તો એકેય નહીં, કોઈ ના હોય તો બંને. આટલું ખાનું લખતા ફાવશે. પછી હું તમને કહું કે કોણ બ્લડ આપી શકે, કોણ લઈ શકે, એની વાત સમજાવું છું. જોઈ લો ઝડપથી. ચલો નેક્સ્ટ. પછી તમે લખી શકશો. હવે બીજા બે ખાના બતાવ્યા છે. આપણી ટેક્સ્ટબુકમાં સંગતતા બતાવી છે કે ક્લમ્પિંગ થઈ જાય ક્યારે ક્યારે ન થાય, કોણ કોને લોહી આપી શકે, કોણ કોને લોહી શકે. સૌથી વધારે નીટમાં પૂછાતા પ્રશ્નો એ આ બે ખાનાઓમાંથી આવશે. હું તમને યાદ કરાવી દઈશ કે આટલું જ યાદ રાખવાનું છે. સૌથી પહેલી વાત કે કયો વ્યક્તિ કોને લોહી આપી શકે? અને કોનું રુધિર લઈ શકે? એટલે એ વાળો વ્યક્તિ કોને લોહી આપી શકે છે? ચલો, જેનું બ્લડ ગ્રુપ એ છે એ કોને લોહી આપી શકે કે ભાઈ લઈ જા, મારું લોહી લઈ જા. એવું કયામાં છે કે રુધિર આપી શકે? તો હું તમને જવાબ આપું. એક થંબ રૂલ છે, એ હંમેશા યાદ રાખવાનો. સેમ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ સેમ વાળાને લોહી આપી પણ શકે અને લઈ પણ શકે. વાક્ય ફરી વાર બોલું છું. સેમ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ સેમ વાળાને લોહી આપી પણ શકે અને સેમ વાળા પાસેથી લોહી લઈ પણ શકે. એટલે અડધો જવાબ તમારો આવી ગયો. એ વાળો વ્યક્તિ એ વાળાને આપી પણ શકે અને એ વાળા પાસેથી લઈ પણ શકે. તમારું બ્લડ ગ્રુપ એ હોય તો એ વાળાને બિંદાસ આપી શકો, એ વાળા પાસે બિંદાસ લઈ શકો. સેમ બી વાળો વ્યક્તિ બીને આપી શકે, બીનું લઈ શકે. ખાનું જાતે જ ભરવા માંડ્યું, જાતે દોડજો. પછી
AB વાળો વ્યક્તિ AB વાળાને આપી પણ શકે અને AB વાળા પાસેથી લઈ પણ શકે. O વાળો વ્યક્તિ O વાળાને આપી પણ શકે અને O વાળા પાસેથી લઈ પણ શકે. મેં જે એક રૂલ સમજાયો એના આધારે આટલા ખાના તો ભરાઈ ગયા. સેમ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ સેમ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને લોહી આપી પણ શકે અને લઈ પણ શકે. એટલે જો A વાળો એને આપી શકે લઈ શકે, B વાળો આપી શકે લઈ શકે, AB વાળો AB વાળાને આપી શકે લઈ શકે, O વાળો આપી શકે લઈ શકે. હજુ કોને આપી શકાય? તો યાદ રાખો, હજુ આપી શકાય છે AB બ્લડ ગ્રુપ. તમે એવું યાદ રાખવાનું કે જેની પાસે એન્ટીબોડી ઓછી, તો કોની પાસે? AB પાસે એન્ટીબોડી ઓછી છે, એ બધાનું લોહી લઈ શકે. કોઈનું પણ લોહી આવશે તો એ ગંઠાય નહીં, નવા આવેલા રક્તકણો ગંઠાય નહીં. કેમ નહીં ગંઠાય ભાઈ? કારણ કે માનો કે એને A વાળો વ્યક્તિ આપે તો A વાળાના એ એન્ટીજન આવ્યા પણ આ ગંઠાશે જ નહીં, કારણ કે એની પાસે એન્ટીબોડી જ નથી. ગંઠાય ત્યારે જ્યારે એન્ટીજન સાથે એન્ટીબોડી હોય. એટલે AB વાળો વ્યક્તિ કોની પાસેથી રુધિર આપી શકે છે, એટલે કે AB વાળો વ્યક્તિ કોને આપી શકે એ હું તમને સમજાવું. તો કે AB વાળાને. હવે જોજો, A વાળો વ્યક્તિ કોને આપી શકશે? AB વાળાને. કેમ? આ વ્યક્તિ આને લોહી આપે તો વાંધો કેમ નથી? આના રક્તકણ અહીંયા આવી જાય તો એ એન્ટીજન છે, ગંઠાશે કેમ નહીં? તો કે સામે એન્ટીબોડી જ નથી. B વાળો વ્યક્તિ AB વાળાને આપે તો ફરક નહીં પડતો. કેમ? તો કે B એન્ટીજન આવ્યું પણ અહીંયા એન્ટીબોડી જ નથી. AB વાળો ABને તો આપી શકે. O વાળો આપે તો કોઈ વાંધો આવશે? તો કે કશો ફરક જ નહીં પડતો. O વાળો વ્યક્તિ તો બધાને આપી શકે છે. સર્વદાતા. કેમ છે હું સમજાવું છું. હવે A વાળો વ્યક્તિ કોનું લોહી લઈ શકે? તો કે એવા વ્યક્તિનું લોહી લેવાય કે જેની પાસે મિનિમમ એન્ટીબોડી હોય. મિનિમમ એન્ટીબોડી હોય. આ બીજો થંબ રૂલ યાદ રાખો. એવાનું લેવાય જેની પાસે મિનિમમ એન્ટીબોડી હોય અને એવો વ્યક્તિ આપી શકે જેની પાસે મિનિમમ એન્ટીજન હોય. ચલો મને કહો તો O સર્વદાતા છે તો A વાળો વ્યક્તિ કોનું લોહી લઈ શકે છે? જો A વાળો વ્યક્તિ એને આપી શકે અને AB વાળાને આપી શકે. હવે A વાળો વ્યક્તિ કોનું લોહી લઈ શકે? તો કે O વાળો બધાને આપી શકે, એટલે બધે O લખી દેવાનું. O વાળો વ્યક્તિ કોનું લોહી લઈ શકે? O વાળાનું. AB વાળો વ્યક્તિ કોનું લોહી લઈ શકે? તો કે બધાનું. સર્વગ્રાહી. તમે જો આ કેમ, આમાં ખાલી બધે AB લખવાનું, આમાં બધે O લખવાનું, બાકી બધું સેમ છે. O વાળો વ્યક્તિ ખાલી O વાળા પાસથી જ લઈ શકે છે. અહીં થોડો પ્રોબ્લેમ છે. યાદ રાખો, સેમ ટુ સેમ તો યાદ રહી ગયું. કયો વ્યક્તિ કોને રુધિર આપી શકે? તો કે AB વાળાને તો આપી જ શકાય, O વાળા પાસથી લઈ જ શકાય. થઈ ગયા ખાના આટલા. આ સર્વગ્રાહી AB બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ કોઈનું પણ લોહી લઈ શકે છે. કેમ લઈ શકે? ચલો કહો. AB વાળો વ્યક્તિ કોનું રુધિર લઈ શકે? બધાનું લઈ શકે, કારણ કે એની પાસે શું નથી? એન્ટીબોડી જ નથી. ગમે તેનું લોહી આપો, ગંઠાવાનું છે જ નહીં. O વાળો વ્યક્તિ કેમ બધાને આપી શકે છે? કેમ બધાને O વાળો આપી શકે? તમે જુઓ, એટલે O વાળાનું લઈ શકાય છે એમ. O વાળો સર્વદાતા એટલા માટે છે કારણ કે એના પોતાના પાસે કોઈ એન્ટીજન જ નથી. બીજો આવશે તો એની એન્ટીબોડી લઈને આવશે. શું લઈને આવશે? એન્ટીબોડી.
પણ એને ફેર જ નહીં પડતો, એની પાસે ઓલરેડી પહેલેથી એન્ટીબોડી છે જ, ગંઠાવાનું છે જ નહીં. તો ઓ જે છે એ સર્વદાતા, યુનિવર્સલ ડોનર, અને એ બી છે એ સર્વગ્રાહી, બધાનું લોહી લઈ શકે. તો મારું બ્લડ ગ્રુપ ઓ છે તો હું કોઈ પણ વ્યક્તિને લોહી આપી શકું છું. નીટમાં એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે અકસ્માત થયો હોય, એક્સિડન્ટ થયો છે, બ્લડ ગ્રુપ કયું છે એ ચેક કરવાનો તમારી પાસે સમય જ નથી, તો એ જેને એક્સિડન્ટ થયો છે, લોહી બધું બહુ વહી ગયું છે, ઇમરજન્સીમાં બ્લડ આપવાનું થયું, તમારી પાસે ચેક કરવાનો ટાઈમ નથી કે એ પેશન્ટનું કયું છે, તો તમે તમારી પાસે બધા પ્રકારના બ્લડ ગ્રુપ પડ્યા હોય તો તમે વિચાર્યા વગર કયું બ્લડ ગ્રુપ આપી શકો? તો કે ઓ સર્વદાતા છે, બધાને ચાલે. સમજ પડી ગઈ? આ પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રહેવું જોઈએ. ઓકે ફાઇન. તો યુનિવર્સલ ડોનર ઓ, યુનિવર્સલ એક્સેપ્ટર એ બી, બધાનું લોહી લઈ શકાય છે. મારા ખ્યાલથી તમને આ અંદાજ આવી ગયો હશે કે હું શું કહેવા માગું છું તે. હવે એના પછીની વાત, આ બ્લડ ગ્રુપ પત્યું કે સર અમને તો એવું ખબર છે કે પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય, તો એનું શું? તો હવે હું એની વાત કરું. તો કે એમાં યાદ એવું રાખવાનું છે કે RH જૂથ, હવે RH જૂથ શું છે? યર 1940 કાર્લ લેન્ડસ્ટીનર, એ તો સેમ જ, કાર્લ લેન્ડસ્ટીનર અને વેનર નામના બે વૈજ્ઞાનિકોએ રેસસ જાતિના વાંદરાઓમાં, આ વાંદરાઓની એક જાતિ છે રેસસ, રેસસ જાતિના વાંદરાઓમાં એક ટિપિકલ એન્ટીજન જોયો એના લોહીમાં, એના રક્તકણ પર, જે મનુષ્યમાં જોવા મળ્યો. કાર્લ લેન્ડસ્ટીનર અને વેનર નામના વૈજ્ઞાનિકે રેસસ જાતિના વાંદરાના અંદર એના લોહીમાં રક્તકણ પર એક ટિપિકલ એન્ટીજન જોયો, એક ચોક્કસ પ્રકારનો એન્ટીજન જોયો. એ એન્ટીજન મનુષ્યના રક્તકણ પર જોવા મળ્યો. એ લોકોએ એની હાજરી અને ગેરહાજરીને આધારે, એની હાજરી અને ગેરહાજરીને આધારે બ્લડ ગ્રુપ બે પ્રકારનું પાડ્યું કે RH એન્ટીજન હોય તો પોઝિટિવ બ્લડ ગ્રુપ, ના હોય તો નેગેટિવ બ્લડ ગ્રુપ. હું તમને કહું, હવે RH શબ્દ કઈથી આવ્યો? રેસસ જાતિના જે વાંદરા છે એના સ્પેલિંગના પહેલા બે અક્ષર પરથી નામ પડ્યું RH. RH એન્ટીજન. કેવું એન્ટીજન? RH એન્ટીજન. ખાલી હું એને સંજ્ઞા આપી દઉં, આવું ચોરસ કરી દીધું. ચાલો, પેલું ત્રિકોણ કર્યું, પેલું ગોળ કર્યું, આ ચોરસ કર્યું. જો રક્તકણની સપાટી પર આ એન્ટીજન હોય તો તે RH પોઝિટિવ. પ્રેઝન્ટ હોય તો RH પોઝિટિવ, અને એબસેન્ટ હોય તો RH નેગેટિવ. એટલે શું? માની લો કે આ રક્તકણ છે, રક્તકણની સપાટી પર આવો ત્રિકોણ છે, આ એન્ટીજન છે, અને આવું એક ચોરસ છે, ખાલી છે, આ સંજ્ઞાઓ છે. તો એ એન્ટીજન છે એટલે બ્લડ ગ્રુપ એ થયું, પણ RH હાજર છે એનો અર્થ કે આ બ્લડ ગ્રુપ થયું એ પોઝિટિવ. કેવું થયું? એ પોઝિટિવ. RH એન્ટીજન ખરેખર પહેલામાં પહેલો આ બે વૈજ્ઞાનિકોએ વાંદરાના રક્તકણ પર જોઈ લો. મનુષ્યમાં પણ આવો ટિપિકલ એન્ટીજન હોય છે, પેલા 30 પ્રકારના હોય છે, એમાંથી આવો હું કહું છું ચોરસ RH એન્ટીજન.
જો RH એન્ટીજન હાજર હોય તો બ્લડ ગ્રુપ પોઝિટિવ, ના હોય તો નેગેટિવ. દુનિયામાં 80 થી 85% લોકો આ ડોમિનન્ટ છે, આ પ્રભાવી છે. 80 થી 85% લોકોમાં બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય છે. આપણી ટેક્સ્ટબુક 80% લખે છે, આમ 85% છે. અમેરિકન્સમાં, આફ્રિકન્સમાં પાછું વેરિએશન છે, કોકમાં 90%, 10% છે. આપણે આપણી NCERT પ્રમાણે 80% યાદ રાખો. 80% પોપ્યુલેશન RH પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળી છે, એટલે કે A પોઝિટિવ, કાં તો B પોઝિટિવ, કાં તો AB પોઝિટિવ, કાં તો O પોઝિટિવ. અને 20% પોપ્યુલેશન નેગેટિવ છે, A નેગેટિવ, B નેગેટિવ, AB નેગેટિવ, O નેગેટિવ. મારા ખ્યાલથી શબ્દો તમને ખબર પડી ગઈ છે. હું એમ કહું કે આ રક્તકણ છે, આ રક્તકણની સપાટી પર આ ગોલ છે અને આ ચોરસ છે. આવા બે પ્રકારના એન્ટીજન હોય તો આ બ્લડ ગ્રુપ કયું બ્લડ ગ્રુપ વિચારીને કહો. ગોળ છે એટલે B, ચોરસ છે એટલે B પોઝિટિવ. જીવનમાં રહેવું જોઈએ. ખાલી કહું છું, આ રક્તકણ છે, એની સપાટી પર A પણ નથી, B પણ નથી ને RH પણ નથી, તો આનું બ્લડ ગ્રુપ કયું? O નેગેટિવ. આ રક્તકણની સપાટી પર ત્રિકોણ પણ છે, ગોળ પણ છે, ચોરસ પણ છે, તો બ્લડ ગ્રુપ કયું હોઈ શકે? તો કે A, B પોઝિટિવ. A પણ છે, B પણ છે અને RH પણ છે. તો બ્લડ આપતી વખતે કે લેતી વખતે A એન્ટીજન, B એન્ટીજન અને RH એન્ટીજન બધું ચેક કરીને જ નક્કી થાય કે બ્લડ અપાશે કે નહીં અપાય. આ વાત હતી બ્લડ ગ્રુપ વિશેની. આશા રાખું છું કે તમે બરાબર સમજી ગયા હશો. હવેના લેક્ચરમાં હું તમને એવું સમજાવીશ કે આપવામાં આવે તો શું થાય. સગર્ભા સ્ત્રીમાંથી બાળક નેગેટિવ હોય કે બાળક પોઝિટિવ હોય, લેડી નેગેટિવ હોય તો શું થાય. થોડું કોમ્પ્લિકેટેડ પાર્ટ છે, પણ શીખીશું. આટલું ખાસ તૈયાર કરજો. ફરીના લેક્ચરે બીજી વાત કરશું. થેન્ક યુ.